સીતારામ બધાઈને. આહો હા થઈ ગઈ, કામ કરી લીધું તા. આજે છે રવિવાર અને મનીષાબેન તો વયા ગયા, આવ્યા તા તે 2 દિવસ રોકાણા. થરાદ રોકા 1 દિવસ, તો બીજે દિવસે જવાનું કહેતા હતા, પણ 400-500 કિલોમીટર કાપીને આવ્યા હોય અને આપણે મહેમાન ગતિ ના કરીએ એ ના ચાલે. આજે એ જતા રહ્યા છે સવારમાં, હજી મૂકી આવ્યા એને બસ સ્ટોપમાં, બસમાં બેસાડી આવ્યા. સ્ત્રીની આજે આપણે વાત કરીએ. સતયુગથી ચાલ્યું આવે છે કે જે અજ્ઞાની અને અંધકારમય જીવન એ સમયની અંદર ઘણા લોકો જીવતા હતા, અને એ હંમેશાને માટે સ્ત્રીને પોતાના પગની પેની જેટલી એની અંદર બુદ્ધિ છે એવું સમજતા હતા. સ્ત્રીની બુદ્ધિ જે છે એ પગની પેંડી સુધી છે એ કેનાર કદાચ મને આ કલિયુગની અંદર જે છે ને એ ખરેખર જ્ઞાની લાગે છે. કારણ કે આપણે ત્યારે એવું સમજીને બધા બેઠા હતા કે પગની કાંઈ કિંમત નથી, પગની પેનીની કાંઈ કિંમત નથી. ઊંડાણપૂર્વક વિચારો કે આપણા પગની પેંડીની કેટલી કિંમત છે. આપણા આખા શરીરનો 100 કિલો વજન હોય, 50 હોય, 60 હોય, જેટલો કિલો આપણો વજન હોય એ દરેક વજનનો ભાર જે છે એ આપણો પગ ઉપાડે છે. એટલે શોર્ટ એન્ડ સ્વીટ આપણે ટૂંકમાં કહીએ તો સમગ્ર પરિવારનો બોજો ઊંચકનાર સ્ત્રી હોય છે. હું એમ ક્યારેય નહીં કહી શકું કે પુરુષનો એની અંદર ક્યારેય હાથ હોતો નથી. સ્ત્રી જે છે ને એ ધરતી છે, તો પુરુષ આકાશ છે. ન આકાશ વિના ચાલે કે ન ધરતી વિના ચાલે. પરંતુ પુરુષોને જે છે ને સતયુગની અંદર, ત્રેતાની, દ્વાપર યુગની અંદર, આ બધાની અંદર પહેલેથી જ સન્માન મળતું આવે છે અને માનપૂર્વક એને જોવામાં આવે છે. કામ તો કે સ્ત્રીઓને કરવાનું, સંતતિ ઉત્પત્તિ સ્ત્રીઓને કરવાની, એનો ઉછેર સ્ત્રીઓને કરવાનું, સાંભળવાનું સ્ત્રીઓને, હેરાન પરેશાન થવાનું સ્ત્રીઓને, મેળા ટોણા સાંભળવાના સ્ત્રીઓને, બધું સ્ત્રીઓને કરવાનું. છેલ્લે એમ જ કે તે શું કર્યું. એટલે આ જે છે સતયુગની કથા હું કહું છું, દ્વાપર યુગની અને ત્રેતા યુગની. હવે કહેવાનો અર્થ એટલો છે કે એક માં જે છે એક દીકરી હારી શકે, એક બેન હારી શકે, એક પત્ની હારી શકે, પરંતુ એક માં જે છે ને એ પોતાના સંતાન માટે થઈ અને ક્યારેય હિંમત હારતી નથી. ઘણા પરિવારોની અંદર આપણે જોયું છે કે આપણને સાલું વિચાર આવે કે આ કેમ સહન કરતી હશે, છૂટાછેડા લઈ અને પોતાના સંતાનને લઈ અને ભાગી જવાય, નોખું થઈ જવાય. આવા પરિવારની અંદર આપણું જીવન ગુજારવું એના કરતાં તો એકલું સારું. ત્યારે વિચાર કરનાર સ્ત્રીઓની બુદ્ધિ તમે જોજો. અત્યારે 95% સ્ત્રીઓ જે છે, 95%ની હું વાત કરું છું, સ્ત્રીઓ પોતાના પરિવાર સાથે એટલા માટે જીવન પસાર કરે છે કે એને એના સંતાનની ચિંતા છે. પોતાના ભવિષ્યને જોખમમાં ન મૂકી, પોતે પોતાના ભવિષ્યને જોખમમાં મૂકી અને એના બાળકને ઉછેર કરે છે. ઘણી સ્ત્રીઓને મેં જોઈ છે કે નાની ઉંમરની અંદર વિધવા થઈ જાય છે. નાની પતિ હોવા છતાં સમાજની અંદર એનું કાંઈ એના પરિવારની અંદર સમાજને કાંઈ લેવા દેવા નથી. જે સ્ત્રીનું પરિવારની અંદર માન સન્માન જળવાતું હોય ને, સમાજની અંદર એને જાળવવાની જરૂર રહેતી નથી. પરંતુ પરિવારની અંદર માન સન્માન ના હોય, પોતાના પતિ પાસે ના હોય, ને એટલે સ્વાભાવિક જે છે એ સંતાનો પણ એને ગણકારવાના નથી. તો છતાં પણ આ સ્ત્રી જે છે એ પોતાના સંતાનો માટે થઈ અને જિંદગી પસાર કરતી થઈ રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે કે અત્યારે હળાહળ કળિયુગ છે. આ માની વ્યાખ્યા છે, જે ખરેખરા અર્થમાં માં છે. બાળકને જન્મ આપવા માત્રથી માની જે ફરજ જે છે એ પૂર્ણ થઈ શકતી નથી. તમે જુઓ, પશુ છે, પક્ષીઓ છે, તમે જોજો કે એનું બાળક જન્મે એટલે પોતાની અંદર રહેલી તમામ શક્તિઓને એકત્ર કરી અને એ જ્યાં સુધી પોતાના પગ ઉપર પોતાનું બાળક ઊભું નહીં થાય, એટલે કે પક્ષી ઉડતા નહીં શીખે અને પશુ જે છે એ હાલતા ચાલતા અને પોતાની રીતે ખોરાક મેળવતો નહીં થઈ જાય, ત્યાં સુધી એની રક્ષા કરશે. હવે તમે વિચારો કે માનવ દેહની અંદર 5-10% સ્ત્રીઓનું જેને આપણે વાત કરવી છે, એ સ્ત્રીઓ જે છે એ એવી છે, બાળકને જન્મ તો આપી દે છે. ઓલું કહીએ ને કે ના સમજની અંદર બાળક આવી ગયું હતું ને, નહીતર મારે આમને પછી એને સાલું વિચાર આવે છે
કે મારે લાયક તો આ ફેમિલી નથી, મારે લાયક પતિ નથી, મારે લાયક મારે જે સુખ સુવિધા, જે એશો આરામ, સાઈબી, ધન દોલત આ બધું જોતું હતું એ મારે લાયક તો છે નહીં. તો મારે શું કરવું? પ્રશ્ન થાય છે કે ત્યારે એ નવી ઈચ્છાની શોધમાં નીકળે છે. અને અત્યારે તો સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે કે તમને ક્યાંક ને ક્યાંક આવા લફંગાઓ મળી જાય કે જે આવી સ્ત્રીઓની શોધમાં હોય અને પછી જે છે એ પોતાનું જીવન બરબાદ કરે છે. એટલે હજી પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા જે છે એ સારું છે, પરંતુ જો એનો દુરુપયોગ કરવામાં આવે તો આવી સ્ત્રીઓ ઘણી બરબાદ થઈ ચૂકી છે. પોતાના સંતાનોને મૂકી ક્યાંક નડે તો મારી, ક્યાંક નડે તો પરિવારને મારી. આવું આપણે ઘણું બધું રોજને રોજ, તમારા ને મારા માટે કંઈ અલગ નથી, પરંતુ આપણે હવે આપણા પેઢીને સમજાવવાની છે, એને થોડીક મુક્ત મૂકવાની છે. મેં એક પરિવાર એવો જોયો છે, આપણે હું છે ને એટલે કોઈ દિવસ મીડિયાની અંદર કોઈના નામ લઈશ નહીં. એક પરિવારની અંદર બધા જ કહેતા કે એની દીકરીને બહુ છૂટછાટ દઈ રાખી છે, વાં રખડે છે, વાં રખડતી હતી, વાં રખડતી હતી, ઓના ભેગી ફરતી હતી, ઓલા છોકરા ભેગી ફરતી હતી, હવે એ છોકરી રહેશે નહીં, હવે એના મા બાપના હાથમાંથી ગઈ, બધા કહેતા. ત્યારે હું એક જ શબ્દ કહેતી કે જેટલી સ્પ્રિંગ જે છે ને એ તમે દબાવો ને એટલી ઉછળે, જેટલી સ્પ્રિંગ દબાવો એટલી ઉછળે, પરંતુ એને મુક્ત મૂકી દો ને તો એ કોઈ દિવસ ઉછળશે નહીં. એટલે બાળકને જે છે ને બહુ દબાવમાં રાખવા નહીં. જ્ઞાતિની અંદર જ આમ કરવું, જ્ઞાતિની અંદર જ આમ કરવું, આપણી જ્ઞાતિ મહાન ને ઓલી જ્ઞાતિ તુચ્છ ને આમાં નહીં કરવાનું, આમાં નહીં કરવાનું, આમાં નહીં કરવાનું ને પછી બાળકની અંદર જે છે ને તમે જે રસ્તે એને રોકો ને એ રસ્તા તરફ એનું આ મન જે છે એ વધારે જશે. આ છોકરીની આપણે જેને હું વાત કરું છું એ અત્યારે લગભગ એની ઉંમર જે છે ને 25 વર્ષની થઈ. એ 12-13 વર્ષની હતી ને તે દિવસની બધે આમ એની ઈચ્છા પ્રમાણે બોલતી, ચાલતી, રખડતી, ભટકતી, સરસ મજાનું કમાય છે. ક્યાંય એટલે ક્યાંય એની હા મોજ શોખ તો જીવનની અંદર બધા આવ્યા છે. તો ક્યાંય આપણા સાથી મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય કે ફરવા ગયા હોય, અને એકલા તો ગયા ના હોય, બધા સાથે જે છે એ આપણે નોકરી કરતા હોય તો બધા ભેગા ફરતા હતા હોય. આ કાંઈ જે છે એ કોઈ ખરાબી નથી. અને અત્યારે સરસ મજાનું એની લાઈફ એણે સેટ કરી લીધી છે. જે ફરતું હોય, હરતું હોય, બહાર રખડતું હોય, એ માણસને ઓળખવામાં માહિર બની ગયું હોય, એ ક્યાંય છેતરાય નહીં. એને ખબર છે કે આ વ્યક્તિ જે છે ને એ ખરેખર કેવો છે, અને એની ભરોસો કર્યા જેવો છે કે નહીં. બહારની દુનિયામાં ઓલું કહે ને કે ફરે ઈ ચરે. એટલે ખરેખર દીકરી હોય કે દીકરો હોય, દીકરાને તો આપણે મુક્ત મૂકીએ જ છીએ, પરંતુ દીકરીઓને મૂકતા નથી. સોફિયા કુરેશી જે છે એના બાપાએ એની ઉપર પાબંદી લગાવી અને ઘરની બહાર ન નીકળવા દીધી હોત તો આજે આપણે જે સિંદૂર નામનું યુદ્ધ થયું અને એનું જે આખું લીડ કર્યું એ બેને કર્યું અને આપણે સરસ મજાની જે સફળતા આ મળી ગઈ. ટૂંકમાં કોઈ પણ કાર્ય કરે એની અંદર સ્ત્રીઓ જે છે એ કંઈ બુદ્ધિ વિનાની નથી. એને બધી ખબર પડે છે. એક પરિવારને જે માણસ સંભાળી શકતું હોય ને સારી રીતે, એ બધું કરી જ શકતું હોય.